હંગરીની લાર્જેસ્ટ બિલ્ડિંગમાં આનો સમાવેશ થાય છે. તમારા શૂઝ કાઢો અને બધાને ગોળી મારવામાં આવી હતી. આ બ્રિજને તોડી નાખવામાં આવ્યો હતો અને ખાલી આના 2 ટાવર છે એ એવા ને એવા રાખવામાં આવ્યા હતા. પાર્લામેન્ટનો તમને વ્યૂ બતાવીશ નાઇટનો. તો કેમ છો મિત્રો, મજામાં? તો મિત્રો બધાને ખબર જ છે કે મેં આવ્યો છું બુડાપેસ્ટ. તો બુડાપેસ્ટમાં આ બીજો દિવસ છે અને બીજા દિવસમાં પણ બપોર પછીનો હાફ છે. મસ્ત પેટ ભરી લીધું છે. હવે ફરી બધા પ્લેસીસ એક્સપ્લોર કરવા નીકળો છું. તો જો તમે સવારનો પાર્ટ ના જોયો હોય તો અહીંયા આઈ બટનમાં લિંક મૂકું છું, જોઈ લેજો, ચોક્કસ મજા આવી જશે. તો હવે તમને ખબર પડી ગઈ હશે કે બુડાપેસ્ટ છે તો એમાં 2 સિટી મિક્સ છે, લાઈક બુડા અને પેસ્ટ. તો મેં બીજા દિવસમાં પેસ્ટ સાઈડની જે સિટી છે તો એ આખી એક્સપ્લોર કરું છું. તો પહેલા ભાગમાં તમે જોયું હશે કે પેસ્ટ સિટીના મેં અમુક પ્લેસીસ ઓલરેડી એક્સપ્લોર કરી લીધેલા છે. તો હવે જે બાકીના પ્લેસીસ છે એ એક્સપ્લોર કરું છું. તમે જો આગળનો વ્લોગ જોયો હશે તો તમને ખબર જ હશે કે ભાઈ બીજા દિવસમાં વેધર એટલું બધું સારું નથી, સાથ નથી આપી રહ્યું. પવન પણ બરાબર ફૂંકાયેલો છે ને ભાઈ ઠંડી લાગે છે, પણ કંઈ નહીં, આપણે તો ભાઈ ફરવા આવ્યા છે તો ફરીશું. તો મિત્રો બુડાપેસ્ટ ડે 2 નો પાર્ટ 2 ની ફર્સ્ટ ડેસ્ટિનેશન છે પાર્લામેન્ટ. બુડાપેસ્ટની પાર્લામેન્ટ તો તમે જોઈ શકો છો, મારી પાછળ છે પાર્લામેન્ટ. હવે તમને એક એક કરીને બધી વસ્તુ બતાવું. અહીંયા બહાર પણ સ્ટેચ્યુસ છે ને એવું બધું છે અહીંયા. તો મસ્ત છે, આ લોકેશન એક નંબર છે. તો મિત્રો અહીંયા છે જે આખું પાર્લામેન્ટ છે એનું મોડલ બનાવેલું છે. તો જોઈ લો કેટલી મોટી પાર્લામેન્ટ છે. ને એક વાત એ બી છે કે અહીંયા ભાઈ સાઇન લેંગ્વેજ બી લખેલી છે. તો જુઓ, આ છે એનું મેઇન એન્ટ્રન્સ અને અહીંયા છે આ એક સ્ટેચ્યુ દેખાય. તો એ છે અહીંયા આ સિંહવાળું સ્ટેચ્યુ છે તે. અને પછી એની જે બીજી બાજુ છે અહીંયા ઘોડાવાળું સ્ટેચ્યુ. તો એ પછી પેલી બાજુ જઈશ ત્યારે દેખાશે. મિત્રો આ જે પાર્લામેન્ટ છે તો એ બુડાપેસ્ટનું પોપ્યુલર ટુરિસ્ટ અટ્રેક્શન છે. અને આ જે બિલ્ડિંગ છે જો તમે આ ખૂણેથી આ ખૂણે સુધી ભાઈ કેટલી લાંબી છે, કેટલી મોટી છે. તો આખા હંગરીની લાર્જેસ્ટ બિલ્ડિંગમાં આનો સમાવેશ થાય છે ને આ યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરિટેજ સાઇટ પણ ઘોષિત કરવામાં આવ્યું છે. આ જે પાર્લામેન્ટ છે તો એ દાન્યુબ રિવરના કિનારે છે, મતલબ બુડાપેસ્ટમાં જે પેસ્ટ સાઇટ છે તો એ ત્યાં આવેલું છે. આ જે પાર્લામેન્ટ બિલ્ડિંગ છે તો એ 1904માં બની હતી. એમાં ટોટલ 4 ફ્લોર છે અને રૂમ 691 રૂમ છે. તો વિચારો કેટલું મોટું છે. મિત્રો આ જે પાર્લામેન્ટ બિલ્ડિંગ છે તો એ હમણાં બંધ કરી દેવામાં આવી છે. એનો થોડોક પોર્શન છે તો એ ગવર્મેન્ટ યુઝ કરે છે અને બાકીનો થોડો પોર્શન છે તો એ લોકલ પબ્લિકને હાઉસ ઇવેન્ટ માટે આપવામાં આવે છે. જો મિત્રો એક ભાઈ બેઠેલા છે ટોપી લઈને. તો એ બેઠા શું જોવે છે? તો બેઠા નજારો જોવે છે. જો ખાલી છે ને એકદમ હેવી નજારો. મિત્રો હવેની જે જગ્યા છે તો એનું નામ છે શૂઝ ઓન દાન્યુબ બેંક. તો જે દાન્યુબ નદી છે એના કિનારા પર છે. એના કિનારા પર શૂઝના સ્કલ્પચર બનાવવામાં આવ્યા છે. તો આની ઘટના થોડી હિંસક છે. સેકન્ડ વર્લ્ડ વોરમાં જે જ્યુસ કમ્યુનિટી પર હુમલો કરવામાં આવ્યો હતો તેને બધાને ઓર્ડર આપવામાં આવ્યો હતો કે તમે બધા નદીના કિનારે ઊભા રહો, તમારા શૂઝ કાઢો, અને બધાને ગોળી મારવામાં આવી હતી. તો એનાથી એમની જે બોડી છે એ ડાયરેક્ટ નદીમાં પડી જાય. તો એમની યાદમાં 2005માં એક ફિલ્મ ડાયરેક્ટર હતા તો એમને શૂઝનું સ્કલ્પચર બનાવ્યું. તો તમે જોઈ શકો છો આ દાન્યુબ નદી છે અને એના કિનારે અહીંયા શૂઝના સ્કલ્પચર બનાવવામાં આવ્યા છે. તમે જોઈ શકો છો મારી પાસે બ્રિજ છે. તો આ બ્રિજ છે બુડાપેસ્ટનો ફેમસ ચેઇન બ્રિજ અને આ બ્રિજ બુડાપેસ્ટનો પહેલો પરમેનન્ટ બ્રિજ છે.
આનું કન્સ્ટ્રક્શન 1840માં ચાલુ થયું હતું ને 1849માં ને ઓપન કરવામાં આવ્યો હતો. 1945માં જે વર્લ્ડ વોર II થયું હતું તો એ દરમિયાન બુડાપેસ્ટ સિટીને સીઝ કરવામાં આવી હતી. એ દરમિયાન આ બ્રિજને તોડી નાખવામાં આવ્યો હતો અને ખાલી આના 2 ટાવર છે એ એવા ને એવા રાખવામાં આવ્યા હતા. ત્યારબાદ એને રીકન્સ્ટ્રક્શન કર્યું અને રીઓપન થયો 1949માં. તો મિત્રો અહીંયા પણ પ્રેમી પંખીડાઓએ તાળા મારેલા છે, જોઈ લો. તો જુઓ અહીંયા પણ એ જ જે મેં હિસ્ટ્રી કીધી તો એ જ લખેલી છે, પણ એમની લેંગ્વેજમાં લખેલી છે. મિત્રો હવે થઈ ગયું છે અંધારું ને ભાઈ આજે વાદળ બરાબર હતું, વરસાદ જેવું માહોલ હતું, તો ઠંડી બરાબર લાગે છે. તો મસ્ત અંદર 2 ટી-શર્ટ ચડાવી છે ને ઉપર હુડી ચડાવી પડી છે. પણ કંઈ નહીં, જુઓ હવે ભાઈ મેં સાંભળેલું છે કે બુડાપેસ્ટમાં નાઇટ વ્યૂ બહુ મસ્ત હોય છે. પાર્લામેન્ટ લો, કાસલ લો. કાસલ મેં હજુ ફરવા નથી ગયો, તો પાર્લામેન્ટનો તમને વ્યૂ બતાવીશ નાઇટનો. ભાઈ સાંભળ્યું છે કે બહુ મસ્ત હોય છે. તો હવે નીકળું છું, એક એક કરીને જે ભાઈ મસ્ત મસ્ત દેખાય ને તમને પણ બતાવીશ. તો મિત્રો આ જુઓ પાર્લામેન્ટનો નાઇટ વ્યૂ. ભાઈ લાઇટિંગ કેવી ખતરનાક દેખાય છે. જોઈ લો મિત્રો, આ છે સિટીનો વ્યૂ એકદમ ટોપ પરથી. તો જુઓ આ છે ચેઇન બ્રિજ, પછી આ છે